દર્શક મિત્રો, આજે નખત્રાણા તાલુકાના રાવાપર ગામે નલિયા દ્વારા ભારત ગેસની ગાડી આજ નખત્રાણા વથાણ ચોકમાં આવી છે। તો અમુક ગ્રાહકોને અમુક અરજદારોને ઓટીપી લેવા વગર અથવા ઓટીપી કોઈ અરજદાર નથી આપતા, છતાંય એના બોટલ પરબારા ગુમ થઈ ગયા છે। 27/2/2000 બોટલ નોંધવામાં આવેલ છે અને ઓટીપી ગ્રાહક પાસે મોજૂદ છે, છતાં પણ ઓફિસનો નલિયા કોન્ટેક્ટ કરતા કોઈ સારી રીતે સંતોષ રીતે જવાબ મળતો નથી। હાલમાં આ ગાડી ઊભી છે, એની અંદર ભારત ગેસના બોટલ ઘણા બધા ભરેલા છે અને એવું કહે છે કે તમારે 45 દિવસ બાદ બોટલ મળશે। અરજદારોને અહીંયા 50 દિવસ થઈ ગયા અથવા 2 મહિના થઈ ગયા, છતાંય બોટલ નથી લીધા, એ લોકો પાછા જાય છે અને નલિયા ઓફિસનો કોન્ટેક્ટ કરતાં એવું કહે છે કે નલિયા ઓફિસ ઉપર કોઈ એક બોટલ હાજર નથી અને અહીંયા ગાડી બોટલની અડધી ભરેલી પડી છે અને આ રાવાપરના અંદાજિતમાં 20 થી 25 લોકો હાજર છે કે તમારા ફરીથી મિસ કોલ મારો એટલે બોટલ આપવામાં આવશે। કે ઘણા અરજદારોની તારીખ અને ઓટીપી આપવા વગર અરજદારોને કે ગ્રાહકોને બોટલ આપવામાં નથી આવ્યા। આ ગાડી હમણાં મોજૂદ છે નલિયા ભારત ગેસ, તો આ બોટલની વિતરણ થાય છે તો અમુક ગ્રાહકોને આપવામાં આવતા નથી। ઓટીપી ઓટોમેટિક ગાયબ થઈ જાય છે અને અરજદારની ઓટીપી ના આપે જ્યાં સુધી ગ્રાહક અથવા 45 દિવસ થઈ ગયા હોય તો એને તો ફરજિયાત બોટલ મળવું જ જોઈએ। તો આ રાવાપરની પ્રજા કેટલા લગભગ 2 કલાક તે બોટલ વગર ઘણા માણસો નિરાશ થઈને પાછા જાય છે। તો આની યોગ્ય તપાસ કરી અને કાયદેસરની જે પણ જોગવાઈ હોય અરજદારને સમયસર બોટલ મળે અને બોટલ નથી મળતા એનું કારણ શું કે હાલો અછત છે ઉપરથી, પણ જેના બોટલ નોંધેલ છે અથવા ઓટીપી આપેલી છે, ઓટીપી નીકળી ગયા પછી પણ બોટલ નથી મળતા, એવા ઘણા બધા અહીં અરજદાર હાજર છે। તો